તો આપણે થાંભલી બાંભલી કાપીને વ્યા હશે ને ભાઈ આપણી ઘરની પરિસ્થિતિ છે ને આવી છે ભાઈ માથે પતરા નખાય એવો સમય આપણો છે નહીં. હું તમને દેખાડું જો પણ મારી એવું ગણતરી છે કે જો માથે વાદળા થઈ જાય હું રહેવા ક્યાં જાય પણ મારી એવી ગણતરી છે કે આ પિલોર હતી આ સુધી એક ઝૂંપડું બનાવી નાખું. થાંભલીઓ ઘણી બધી કાપી લીધી છે પણ હવે હારવાની તકલીફ થાય છે. તો આપણે થાંભલી બાંભલી કાપીને વ્યા હશે ને ભાઈ આપણી ઘરની પરિસ્થિતિ છે ને આવી છે ભાઈ માથે પતરા નખાય એવો સમય આપણો છે નહીં. હું તમને દેખાડું જો પણ મારી એવું ગણતરી છે કે જો માથે વાદળા થઈ જાય હું રહેવા ક્યાં જાય પણ મારી એવી ગણતરી છે કે આ પિલોર હતી આ સુધી એક ઝૂંપડું બનાવી નાખું. થાંભલીઓ ઘણી બધી કાપી લીધી છે પણ હવે હારવાની તકલીફ થાય છે. આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ કમ્પ્લીટ ને હવે જવાનું છે આપણે અમરેલી કેમ કે દવાખાને ભાઈબંધના ઘરના ને હમણાં દીકરીનો જન્મ થયો છે 10 વર્ષથી કાંઈ હતું નહીં સંતાન પણ હવે દીકરીનો જન્મ થયો છે એટલે અમરેલી આપણે જવાનું છે. દેખાડો તો આપણે નાહી ધોઈને થઈ જશે કમ્પ્લીટ ને હવે જવાનું છે આપણે. તો આપણે જવાનું તો અમરેલી ને આપણે ઇકો લઈને નીકળી જશે અમરેલી કેમ કે ધમભાઈની દીકરીને જઈને જવાનું તો દવા. તો આપણે આવી ગયા છીએ અમરેલીનું ગોવા દવાખાને જોવો કેવું પણ દવાખાનું છે. તો આપણે આવ્યા છીએ દવાખાને પહેલા જ કાઢવાનો હતો રિપોર્ટ એટલે આપણે કાઢવા મળે. આપણે આવી ગયા છીએ દવાખાનામાં જોવો દવાખાનું કેવડું છે. તો આપણે આવ્યા છીએ આપણા ધમભાઈ ઘરના ને ટાંકા તોડાવો જો. તો ભાઈ અમરેલીમાં તડકો પડે છે બહુ ભાઈ પણ જોવો તડકો અને પ્લેન કયું ના હેઠા હાવ નીકળતા હતા 3-4 વાર પ્લેન હેઠું નીકળી ગયું છે જોઈ શકો છો તમે. તો દવાખાને બેન થાકી જશે ને હંધાઈ થાકી જાય ને તો આપણે આવી ગયા છીએ જમવા કેમ કે જમવું તો પડે. તો આ પહેલા ને તો આને તો દાન કરી દીધું તો હવે આપણે જમીન નીકળી ગયા છીએ કેમ કે જમ્યા બહુ આપણે 200-200ની ફૂલ ડીશ હતી પણ બહુ જમ્યા. ચાલો વાગી ગયા છે 4 ને હાવ થાકી જાય મને તો નકરી નીંદર જ આવતી હતી કેમ કે હું તો ઈકામાં નકરા ઝોલા જ ખાતો આવતો હતો. તો તમભાઈ જો બે થાકી ગયા છે તો જતા અમરેલી અને વરસાદ આવે એવું એકદમ વાતાવરણ થઈ ગયું. આપણે કાળુભાઈના શોખ પાસે હેલા જઈએ છીએ તો આપણે સોડા પીવી છે મસાલા. હા કાળુભાઈની દુકાને સોડા બોડા પી પછી મજા આવે. તો પૂગી જાય આપણા ગામમાં ધમભાઈની ગાડીને ધોરાવાની એટલે આપણે આવી ગયા ધમભાઈની ગાડીને ધોરાવા દલખાણીયા રીપુલભાઈ પાસે કેમ કે ગાડી ધોવી પડે ધમભાઈની વાડીએ અને આપણે પાડીઓને પાણી પવાય હવારનું હમણાં પહેલાં બાંધ્યું છે. તો ધમભાઈની માંડવી અંદર ઉગી ગયું છે તમે જોવો લાગત માંડવી અંદર ઉગી ગઈ છે અને આખું લીલકાઈ ગયું છે. ધમભાઈ આમ તો અમારા બૂટ કરીને વેક્શનમાં જ રખડે છે. તો પાડીઓને જો ધીરે હતું આમ જો રીણ વિખંડ રોટલા ને બોટલા જ આવે ને પીડું છે જો આમ જો પાડ્યું આ ધમભાઈના બે ખડાયા છે અંદર ને અંદર બિચારા બફાઈ ગયા છે જો. તો આને કાઢીએ બહાર પાણી બાણી પાઈ. તો રાતના વાગી ગયા છે 11 ને આપણે આવી ગયા છે પાલો ભરવા કેમ કે આપણે આવ્યા હતા દાડીએ ભાઈ દાડી કર્યા વગરનું તો ભેગું ન થાય એટલે આપણે આવી ગયા છીએ દાડીએ અને વાગી જશે 1 ને હવે 2 જ્યાં નાસ્તો કરવા ડુંગળી સવાણું જો હંધાને લાગી છે ભૂખ કેમ કે પાલાની ગાડી